ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી। આજના નવા બ્લોગમાં આપનું સ્વાગત છે। તો તમે જોઈ શકો છો આપણે સવારમાં કરીએ છીએ માતાજીની સેવા। તો તમે જુઓ આપણે હવે માતાજીની સેવા કરીશું અને હવે પછી સેવા કરી અને ચા પીને નીકળશું નોકરી। તો બ્લોગમાં જોડાયા રહેજો। તો આપણે ચડી દીધી અગરબત્તી તમે જોઈ શકો તે બધા માતાજીની સેવા તો કરતા જશો, મંદિરે પણ જતા હશો, આપણે ઘરે કરીએ છીએ। તો મિત્રો ફાઇનલી આપણે માતાજીની સેવા કરી દીધી હવે આપણે જઈએ છીએ ચા પીવા। ફાઇનલી ગાઈસ હવે આપણે ઘરેથી નીકળી ગયા છીએ નોકરી જવા માટે। તમે જોઈ શકો સવારનો નજારો આપણી સાઈડનો। આપણે બીજી સાઈડ ઉપર નોકરી જઈએ છીએ કેમ કે અહીંયા કોઈ સેટિંગ આવ્યો નથી એટલે બીજી સાઈડ પર આપણે જવું પડે। તો ફાઇનલી મિત્રો આપણી સાઈડ ઉપર આવી જાય આપણી તો તડકે બેઠા છીએ। ઠંડી વધારે આજ તો તમે જોઈ શકો વધારે મકાનના બીમ ભરવાની તૈયારીમાં છે। તો ભરાઈવાળા લોકો આવી ગયા છે તમે જોઈ શકો મજૂર બધા આવી ગયા છે ને અહીંયા ભરાય છે અંદર બેઠા છીએ। તો ફાઇનલી ભાઈ તમે જોઈ શકો છો ફોર્મ ચાલુ થઈ ગયું, મશીન આવી ગયું। તમે જોઈ શકો માલ બનાવે એક ટાઈમનો એ જોઈ શકો છો ભરાઈ ચાલુ થઈ ગઈ મકાનના પાયાની એટલે આપણે આરસીસી ભરવું પડે। સામે મકાન તૈયાર થઈ જાય એનું જવું ભરાશે સેન્ટિંગ તો પેલી ઓફિસ છે આપણી સાઈડનું આપણે ફોર્મ ચાલુ, પેલી બાજુ પ્લમ્બિંગનું ફોર્મ ચાલુ હોય। તો ફાઇનલી મિત્રો આપણે આવી જાય છે ઘેર નોકરીથી, કેમ કે હમણાં તો નોકરી જતા હતા એટલે વિડીયો ઉતારવાનો ટાઈમ મળે નહીં વ્લોગ બનાવવાનો। તો જોઈ શકો પપ્પાના પગ પાટો બધ્યો, પ્લાસ્ટર પાટો શું કહેવાની ખબર નહીં આપણને તો કે પહેલી વખત આવું થયું એટલે બધ્યો તો જોઈ શકો। આપણે આવી જઈએ ઘેર, મમ્મી બનાવે દહીંનું રાયતું, મમ્મી દહીંનું રાયતું બનાવી બેઠી, ડુંગળી વાઢા મરચો મામોને હોક આવતા તે કાલે તો મહેમાન આપવાના ભાઈ આપણા ત્યાં બોલતા ના આવું। તો મિત્રો આપણે જોઈ રહીએ વાઘુભાઈ અને ફમતાજીની કોમેડી જોઈ શકો ભાગ એક। વાઘુભાઈ રાખી માનતા પપ્પા ઊંઘ્યા આપણે કોમેડી જોઈએ પપ્પા બોલો એટલે ઈકણ બેઠે બેઠે જઈ નહીં બોલવાની। મેં વાત તો કરી કે મોનતા મોનીથી મેં તો મિત્રો આપણે જમવા બેસીએ તો જોઈ શકો હવે આપણે જમી લઈએ। તો બનાવીએ દહીંનું રાયતું, બનાવ્યું, ખીચડી બનાવી બહુ મસ્ત અને ઘઉંની રોટી બનાવી, બટાકાનું બટાનું શાક છે અને દૂધ છે। પપ્પાને જમવા લીધો બધા જમી લઈએ। તો મિત્રો ફાઇનલી આપણે જમીન આવી જઈએ। તો આજે તો ઘણા દિવસે આપણે સાઈડ પર ઓટો માર્યો કેમ કે આપણો તમે જોઈ શકો સાઈડનો નજારો અને આપણે લાઇટો બંધ કરવા જઈ રહીએ કેમ કે બાજુમાં એક ભાઈના ખેતરમાં ભમરામાં બેઠું હોય તે ઉડાડવા માણસો બોલાય બહારથી એટલે કે તમે તમારા સાઈડની લાઇટો બંધ કરી દો નકર ત્યાં આવીને બેસી જાય અને સવારે જે કારીગર મજૂર કોક હતું એને કહ્યું તો આપણે પછી વધારે કોઈને નુકસાન આપે એવું ના કરાય એટલે આપણે લાઇટો બંધ કરી દઈએ। તો તમે જોઈ શકો છો જે મકાન બંધ હતા એમના કામ ચાલુ થઈ ગયું એનું જો
મકાનનું કામ હવે ચાલુ થઈ ગયું છે. આપણે જે જગ્યાએ રહીએ ને ત્યાંનો નજારો. તો મિત્રો ફાઇનલી આપણે લાઇટો બંધ કરી દઈએ તો જોઈ શકો આ કરી બધી લાઇટો બંધ થઈ ગયું અંધારું. તો આપણે લાઇટો બંધ કરી અને હવે નીકળીએ. તમે જોઈ શકો અંધારું કરી દીધું. હવે પેલા ભાઈને ઉડાડ્યું મધ અને આપણે જતા રહીએ ઘેર. ને કે આપણો નાઈન વળખ છે તૈયારી કરી દીધી એમને બધી. તમે જોઈ શકો સાઈડનો લાઇટ વગરનો નજારો તો અંધારામાં કેવો નજારો હોય. તો આપણે જઈએ ઘેર. તમે જોઈ શકો તો ઝાડ કેવા દેખાય. તો સુવાનો ટાઈમ થઈ ગયો અને આપણે જઈ રહીએ સુવા. તો ગુડ નાઇટ, બાય બાય.